હેલો ગાઈસ, હું છું ડોક્ટર ટીસા રસાણિયા, એડવાન્સ હોસ્પિટલ્સ અમદાવાદથી. અને આજે આપણી જોડે છે નીતાજી, જેમને અહીંયા રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટીની સર્જરી થઈ છે ઓન 20th of May. તો આવી એમની રિવ્યૂ લઈએ. તમને સર્જરી કરાયા પહેલા શું થતું હતું? સર્જરી કરાવ્યા પહેલા ડાબા ખભામાં બહુ જ રાત્રે દુખાવો, હાથ ઊંચો ના થઈ શકે, વજન ના ઉચકી શકાય, માથું ના ઓળી શકાય. એમને સિવિયર ઓએના ચેન્જીસ દેખાતા હતા ઓન ધ લેફ્ટ શોલ્ડર, જેના લીધે એ અહીંયા કન્સલ્ટેશન માટે આવ્યા. તમને સરનો રેફરન્સ ક્યાંથી મળ્યો હતો? ફિઝિયોથેરાપિસ્ટ જોડેથી રેફરન્સ મળ્યો હતો. બીજી બધે જાઓ એના કરતાં ફર્સ્ટ અમદાવાદના ફર્સ્ટ નંબરના ડૉક્ટર છે પ્રથમ નિશ્ચય, એમના રિવ્યુથી સર્જરી, તમારી સર્જરી થઈ પછી તમારો એક્સપિરિયન્સ, સ્ટાફ સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો? સર્જરી પહેલાં તો બહુ બીક લાગતી હતી કે સર્જરી કરાવવી એ બહુ કપરું કામ છે, પણ જ્યારે સર્જરી થઈ પછી એવું લાગ્યું કે ના, સારું છે. ડૉક્ટરનો સ્વભાવ સરસ, એમનો સ્ટાફ સરસ, વર્ક અડધું દુઃખ છે. અત્યારે હાલ તો કમ્પ્લીટ કવર થઈ ગયું છે. સરસ. એમને 2 મહિના થઈ ગયા છે આજે, તો આજે આપણે એમની રેન્જ જોઈ લઈએ. તો ખાલી મને થોડી મૂવમેન્ટ્સ કરીને બતાવી. હાથ પહેલા આટલેથી ઊંચું રહેતું છે. ઓકે, પહેલા આટલો જ રહેતો. ઓપરેશન કરાવ્યા પછી આટલું આટલો જ રહે છે. ઓકે, અત્યારે આટલો હાથ સાઈડથી ઊંચો કરું તો દુખે નહીં. દુખે. ઓકે, સાઈડથી લઈને સાઈડથી આમ લઈ જાવ તો આટલું જ. 2 મહિનામાં એમની આવી સરસ રેન્જ આવી ગઈ છે અને એ એમનાથી બહુ ખુશ છે. સરસ છે ને? ટેક કેર, ગુડ રિકવરી. થેન્ક યુ.